હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડેમી ચેનલ. સ્ટુડન્ટ્સ, નિશ્ચય એકનું ચેપ્ટર આપણે ચાલી રહ્યું છે અને એમાં 2 વિડીયો ઓલરેડી મુકાઈ ગયા છે. આજે નિશ્ચય એકને લગતા વધારે પ્રોબ્લેમ સોલ્વ કરીએ છીએ, જેમાં જીટીયુના મેઇન પ્રોબ્લેમ્સ છે. તો આજનો પ્રશ્ન આ પ્રમાણે છે. મોટે ભાગે પરીક્ષામાં પણ આ પ્રમાણે તમને સ્ટેટમેન્ટ આપેલું હશે કે માગ્યા પ્રમાણે જવાબ આપો, માગ્યા પ્રમાણે જવાબ શોધો અથવા તો આપો, આવું એનું ટાઇટલ હશે. અને એમાંનો એક ક્વેશ્ચન હું અત્યારે લઈ રહ્યો છું કે જે જીટીયુની એક્ઝામિનેશનમાં પૂછેલો છે. જીટીયુની એક્ઝામિનેશન છે જીટીયુ જાન્યુઆરી 2016નો આ ક્વેશ્ચન છે. 2016નો આ પ્રશ્ન છે અને એને હું સોલ્વ કરી રહ્યો છું. આ પ્રશ્નનું ટાઇટલ કેવું છે? જો એ બી સી ડી ઇઝ ઇક્વલ ટુ 5 હોય, પ્રશ્ન આ પ્રકારનો છે, 5 હોય તો તમારે આની વેલ્યુ શોધવાની છે. 3A, 3B, 3C, 3D એનું મૂલ્ય શોધો, એનું મૂલ્ય એટલે કે એની વેલ્યુ શોધો. આ પ્રકારનો પ્રશ્ન આપેલો છે, એની વેલ્યુ શોધવાની છે. હવે કઈ રીતે સોલ્વ કરી શકાય તો એના સોલ્યુશનની વાત કરીએ. સોલ્યુશન સૌ પ્રથમ જે કન્ડિશન આપેલી છે એ કન્ડિશન તમારે લખી દેવાની કે મને આવું આપેલું છે કે એ બી સી ડી ઇઝ ઇક્વલ ટુ 5. હવે વેલ્યુ શોધવાની પદ્ધતિ આપણને ખબર છે કે ક્રોસ મલ્ટિપ્લિકેશન થશે એટલે એડી માઇનસ બીસી, તો એડી માઇનસ બીસી ઇઝ ઇક્વલ ટુ 5. આ કન્ડિશન થઈ અને આ કન્ડિશનને તમે પરિણામ નંબર 1 આપી દો. પરિણામ નંબર 1 કેમ? કેમ કે આ વેલ્યુનો આગળ આપણે ઉપયોગ કરવાનો છે. હવે જે વેલ્યુ શોધવી છે એ વેલ્યુ કેવી છે? 3A, 3B, 3C, 3D એની વેલ્યુ શોધવાની છે. હવે એ વેલ્યુ શોધવી હોય તો 3A ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીશું તો 3Aનું ગુણાકાર 3D સાથે, 3A અને 3D અને માઇનસ 3B અને 3C, તો 3B ઇન્ટુ 3C આવું થશે. હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો 3 ઇન્ટુ 3 એટલે 9 AD માઇનસ 3 ઇન્ટુ 3 9 BC, 9 AD માઇનસ 9 BC. હવે આમાંથી 9 હું કોમન લઈ શકું અને બ્રેકેટમાં લખી શકાય AD માઇનસ BC. હવે 9ને કોમન લઈએ અને એડી માઇનસ બીસીની વેલ્યુ તો ઓલરેડી આપણે ડિસાઇડ કરેલી હતી 5, તો કેવું થશે 9 અને બ્રેકેટમાં આની વેલ્યુ 5. 5 ક્યાંથી આવી? પરિણામ નંબર જે 1 મૂક્યું હતું તે, તો 9 અને 5નો ગુણાકાર એટલે 45. 9 ટુ 5 ઇઝ ઇક્વલ ટુ 45. તો આ ક્વેશ્ચનનો જવાબ આવશે 45, જે જીટીનો ક્વેશ્ચન છે અને એની વેલ્યુ આપણને મળે છે 45. આઈ થિંક તમને ખબર પડી ગઈ છે આ પ્રોબ્લેમમાં. ચાલો બીજો પ્રોબ્લેમ લઈએ. તો સ્ટુડન્ટ્સ, બીજો પ્રોબ્લેમ પણ સેકન્ડ પ્રોબ્લેમની જે હું વાત કરું છું એ પણ જીટીયુની એક્ઝામિનેશનનો જ પ્રોબ્લેમ છે. જાન્યુઆરી 2019 એ એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે અને પેટર્ન લગભગ પહેલા પ્રોબ્લેમ જેવી જ છે. જો એ બી સી ડી ઇઝ ઇક્વલ ટુ 3 હોય તો 5A, B, 5C, Dનું મૂલ્ય શોધો, નું મૂલ્ય શોધો. આ પ્રકારનો પ્રશ્ન આપેલો છે. હવે આનું મૂલ્ય શોધવું છે તો સૌ પ્રથમ જે કન્ડિશન આપેલી છે, સોલ્યુશનની શરૂઆત કરીએ. સૌ પ્રથમ જે કન્ડિશન આપી છે મૂકી દઈએ. એ બી સી ડી ઇઝ ઇક્વલ ટુ 3 અને આનું મૂલ્ય શોધવા માટે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ તો એડી માઇનસ બીસી ઇઝ ઇક્વલ ટુ 3. આને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ. પરિણામ નંબર 1. હવે આગળ વાત વધારે જેનું વેલ્યુ શોધવી છે એ પ્રશ્ન છે 5A, B, 5C, D. તો ઇઝ ઇક્વલ ટુ શું કરી શકીએ તે જોઈ લઈએ. ઇઝ ઇક્વલ ટુ
ક્રોસ મલ્ટિપ્લિકેશન એટલે 5a નો ગુણાકાર d સાથે માઇનસ 5c નો ગુણાકાર b સાથે આવું થશે. હવે 5ad એનો અર્થ કે 5ad માઇનસ 5bc ઇઝ ઇક્વલ ટુ 5 ને હું કોમન લઈ લઉં, બ્રેકેટમાં રહેશે ad માઇનસ bc, પણ ad માઇનસ bcની કિંમત તો આપણને ખબર હતી 3, તો 5 અને બ્રેકેટમાં એની વેલ્યુ 3, આ 3 આવ્યા પરિણામ નંબર 1 ઉપરથી, તો 5 ઇન્ટુ 3 મીન્સ 15 એનો જવાબ આવશે, 15 એની વેલ્યુ આવે. તો બહુ સિમ્પલ પેટર્ન છે અને આ પેટર્નનો કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. ચાલો એક વધુ પ્રોબ્લેમ લઈને આજનો વિડીયો આપણે કમ્પ્લીટ કરીએ. તો એક વધારે પ્રોબ્લેમ હું લઈ રહ્યો છું, પ્રોબ્લેમ નંબર 3. તો સ્ટુડન્ટ્સ, પ્રોબ્લેમ 3 જે જીટીયુનો નથી પણ એક એક્સરસાઇઝનો પ્રોબ્લેમ છે એક બુકનો. એમાં આ પ્રકારની વેલ્યુ છે, જો MNPQ ઇઝ ઇક્વલ ટુ 3 હોય તો વેલ્યુ શોધવાની છે 2m 3n 4p 6q. એનું મૂલ્ય શોધો. આ પ્રકારનો પ્રશ્ન આપણને આપેલો છે. તો ફરી પાછા એ જ પદ્ધતિથી સોલ્યુશનની શરૂઆત કરીએ. આપેલી વેલ્યુ પહેલાં લખી દઈએ. MNPQ ઇઝ ઇક્વલ ટુ 3 અને એનું ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ તો શું થશે? MQ માઇનસ PN ઇઝ ઇક્વલ ટુ 3, જે આપણા માટે પરિણામ નંબર 1 કહેવાશે. હવે જે વેલ્યુ શોધવી છે એને લખી દઈએ. 2m 3n 4p 6q અને ઇઝ ઇક્વલ ટુ તમે એનું ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો તો 2m ઇન્ટુ 6q, તો 2m મલ્ટીપ્લાઇડ બાય 6q માઇનસ 4p અને 3n, તો 4p ઇન્ટુ 3n આવું થશે. હવે ગુણાકાર કરીએ તો 2 ઇન્ટુ 6 એટલે 12mq માઇનસ 4 ઇન્ટુ 3 12np. આ પ્રકારનું થઈ શકે, np અથવા તો pn, મેટર ઇઝ સેમ. હવે આમાંથી હું 12 ને કોમન લઉં તો અંદર રહેશે mq માઇનસ pn, પણ mq માઇનસ pn એટલે રિઝલ્ટ નંબર 1, તો એની વેલ્યુ તો 3 છે, તો 12 અને બ્રેકેટમાં એની વેલ્યુ આવી 3, તો 12 ઇન્ટુ 3 મીન્સ 36, આ એનો જવાબ આવે. તો સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ આવી ગયો હશે કે આ પ્રકારનો જ્યારે પ્રશ્ન આપેલો હોય, આ પ્રકારની પેટર્ન હોય, ત્યારે જે કન્ડિશન આપી છે કન્ડિશનનો ઉપયોગ કરી લો. એ કન્ડિશનના ઉપયોગથી જે વેલ્યુ મળે એને પરિણામ નંબર 1 આપી દો અને એ પરિણામ 1ને તમારા ફાઇનલ ઇક્વેશનના સિમ્પ્લિફિકેશનમાં એડ કરી દો તો તમને જવાબ મળી જશે. આઈ હોપ ત્રણેય પ્રોબ્લેમ તમને સમજમાં આવ્યા હશે. કોઈ ડાઉટ હોય, ક્વેરી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર લખજો. ફરી મળીશું આવતા વિડીયોમાં नवा टॉपिक साथे. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.